વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં પાટનગર ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબનો શપથવિધિ સમારોહ યોજાઈ ગયો। વર્ષ 2026-27 માટે નવી કાર્યકારી ટીમે સમાજસેવા અને વિવિધ લોકોપયોગી માનવ કલ્યાણ પ્રવૃત્તિઓને આગળ ધપાવવા શપથ ગ્રહણ કર્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી રાધેશ્યામભાઈ યાદવે સૌનો પરિચય કરાવ્યો હતો। રાષ્ટ્રભાવનાના પ્રતીક સ્વરૂપ વંદે માતરમ ગીતના ગાન પછી શપથવિધિ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। બોર્ડ ઓફ ચેરમેન શ્રી રાધેશ્યામભાઈ યાદવ સાથે રહી પ્રેસિડેન્ટ ગુલાબચંદ પટેલ, કો પ્રેસિડેન્ટ ડૉક્ટર દૈવત શુક્લા, પ્રેસિડેન્ટ શ્રીમતી રેખાબેન રાવલ, સેક્રેટરી શ્રી કિરીટભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી અશ્મિતાબેન ચૌહાણ, શ્રી મહેન્દ્રસિંહ સોલંકી, ટ્રેઝરર સંજીવભાઈ યાદવ, જોઈન્ટ ટ્રેઝરર શ્રી અંકિતભાઈ યાદવ, મીડિયા કન્વીનર શ્રી મહેશભાઈ આસોડિયા અને વિપુલભાઈ ગજ્જરે પોતાના નવીન હોદ્દા ગ્રહણ કરી શપથ લીધા હતા। શપથવિધિ પુરોહિત તરીકે જામનગરથી લાયોનેસ કન્વીનર હંસાબેન રાવલે ગયા વર્ષના પ્રેસિડેન્ટ શ્રીમતી સરોજબેન દવેની અધ્યક્ષતામાં શપથ લેવડાવ્યા હતા। આ શપથવિધિમાં નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર સાહેબ, ચીફ પેટર્ન શ્રી હિતેશભાઈ પંડ્યા, નેશનલ સેક્રેટરી શ્રીમતી વિજયાબેન કટારિયા, ગુજરાત ફેડરેશન ભાવનગરના મંત્રી શ્રી ગિરીશ નીલગિરી, સારસ્વત લોજ ગાંધીનગરના મંત્રી એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ પંડ્યા સાહેબ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શપથવિધિ બાદ નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને ચીફ પેટર્ન સર શ્રી હિતેશભાઈ પંડ્યાએ સર્વે ટીમને આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા। છેલ્લે શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીતના ગાન સાથે સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા।